દરેકના હૃદયમાં સ્થિત હોવાને લીધે પરમાત્મા ભગવાન દરેકનું ભૂત, વર્તમાન અને ભવિષ્ય વિષયક આચરણ જોઈ શકે છે. ઉપનિષદોમાં પરમાત્માને વ્યક્તિગત આત્મા સાથે મિત્ર તથા સાક્ષી તરીકે બેઠેલો કહ્યો છે. મિત્ર તરીકે ભગવાન તેના મિત્ર વ્યક્તિગત આત્માને પાછો પોતાની પાસે ભગવાનના ધામમાં લઈ જવા સદા આતુર હોય છે. સાક્ષી તરીકે તેઓ બધા આશીર્વાદો આપનારા છે અને દરેક વ્યક્તિને તેના કર્મના ફળ તેઓ આપે છે. પરમાત્મા વ્યક્તિગત આત્માને આ ભૌતિક જગતમાં જે કાંઈ ભોગવવાનું હોય છે તે ભોગવવાની સગવડ આપે છે. ભૌતિક જગત ઉપર માલિકી કરવાની જીવાત્માઓની વૃત્તિ દુઃખમાં પરિણમે છે, પરંતુ ભગવાન તેમના મિત્ર, જે તેમનો પુત્ર પણ છે, એવા વ્યક્તિગત આત્માને નિરંતર આનંદ તથા સંપૂર્ણ જ્ઞાનમય સનાતન જીવન માટે બીજા બધા કામો છોડીને માત્ર તેમને શરણે આવવાની શિખામણ આપે છે. સર્વ પ્રકારના યોગ પરના અત્યંત પ્રમાણભૂત તથા વ્યાપક રીતે વંચાતા ગ્રંથ ભગવદ્ ગીતાનો આ છેલ્લો ઉપદેશ છે. એ રીતે ભગવદ્ ગીતાનું છેલ્લું વચન યોગની પૂર્ણતા માટેનું અંતિમ વચન છે. આપણે આ પેરેગ્રાફમાં જોઈએ છે, આખો જે અધ્યાય છે, આખો જે શ્લોક છે, એમાં શરૂઆતમાં શ્રીલ પ્રભુપાદજી લખે છે કે જે યોગની સિદ્ધિ પ્રાપ્ત કરનારા છે એના કરતાં પણ, એટલે એ બધી સિદ્ધિઓ આવી જાય છે જ્યારે એના કરતાં પણ ઉચ્ચ જ્યારે વ્યક્તિ ભક્તિમાં જોડાય છે. અને આ પેરેગ્રાફમાં આત્મા અને પરમાત્મા જે પૃથક છે એના વિશે શ્રીલ પ્રભુપાદજી લખે છે કે દરેક ભગવાન દરેકના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે રહેલા છે અને એ બધું જ જાણે છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું જાણે છે. જેવી રીતે ઉપનિષદોમાં બતાવ્યું છે કે બે પક્ષી છે, એક પક્ષી જે છે એ ફળ નો ભોગ કરે છે અને બીજો પક્ષી છે તે એમને જોઈ છે. તો એ રીતે જે સાક્ષી તરીકે બીજું પક્ષી જે છે એ બધું જે ભોગ કરનાર પક્ષી છે એને જુએ છે. તો આ રીતે ઉપનિષદોમાં સુંદર ઉદાહરણ આપ્યું છે કે ભગવાન નિરંતર આપણા જે કર્મ છે એના સાક્ષી ભાવે એને જોઈ છે. એટલે મનુષ્યએ ખાસ કાળજી રાખવી જોઈએ કે સપોઝ આપણે એમ લાગે કે કોઈ વ્યક્તિ જે ભોગમાં રત છે તો એને લાગે કે કોઈ મને જોતું નથી, પરંતુ પરમાત્મા હંમેશા એને જોઈ રહ્યા છે. પરમાત્મા ભગવાનના મિત્ર છે અને જીવના મિત્ર છે અને વ્યક્તિગત આત્માને પાછો પોતાની પાસે ભગવાનના ધામમાં લઈ જવા માટે સદા આતુર રહે છે. તો આ જે આખી વ્યવસ્થા કરવામાં આવી છે ભૌતિક જગતની, એનો મુખ્ય આધાર એ છે કે ભગવાન જીવને પોતાના ધામમાં લઈ જવા માટે એક મિત્ર તરીકે, જે મિત્ર જે સહજ સખા, જે હંમેશા આપણા ભૌતિક જગતના મિત્રોને તો ખાસ આપણા સાથે એ સંબંધ એવો હોય છે, ગીવ એન્ડ ટેકનો સંબંધ હોય છે. પરંતુ ભગવાનનું એવું નથી. ભગવાન હંમેશા આ જે શ્રીલ પ્રભુપાદજી સુંદર રીતે સમજાવે છે કે ભગવાન મિત્ર જેવા છે આપણા, અને આપણને હંમેશા આ ભૌતિક બંધનમાંથી છોડાવવા માટે પ્રયત્નશીલ રહે છે. અને એમનો એક જ ધ્યેય હોય છે કે એને પાછો ભગવાનના ધામમાં લઈ જાય અને આતુર હોય છે. સાક્ષી તરીકે તેઓ બધા આશીર્વાદ આપનારા છે અને દરેક વ્યક્તિ તેના કર્મના ફળ તેઓ આપે છે. પરમાત્મા વ્યક્તિગત આત્માને આ ભૌતિક જગતમાં જે કાંઈ ભોગવવાનું છે તે ભોગવવાની સગવડ પણ કરી આપે છે. તો જે રીતે શ્રીલ પ્રભુપાદજી લખે છે કે આ ભૌતિક જગતમાં આપણે જે આવ્યા છે એનું મુખ્ય કારણ છે કે આપણને ભોગ કરવો છે. તો આ ભૌતિક જગત ભોગ માટે બનાવ્યું છે કે જેમાં જીવ આવે અને એમની ઈચ્છા તૃપ્ત કરે. તો ભગવાને એની સગવડ પણ આપી છે. ભૌતિક જગત ઉપર માલિકી કરવાની જીવાત્માની વૃત્તિ દુઃખમાં પરિણામે છે. તો આપણે જોઈએ છે કે આપણે જ્યારે અહીં ભોગવીએ છીએ ત્યારે આપણને માલિકપણાનો ભાવ આવે છે, આપણામાં અહંકાર આવે છે અને એ અહંકારની વૃત્તિ જે છે એ દુઃખનું કારણ છે. ભગવાન તેમના મિત્ર છે, જે તેમનો પુત્ર પણ છે, એવા વ્યક્તિગત આત્માને નિરંતર
આનંદ તથા સંપૂર્ણ જ્ઞાનમય સનાતન જીવન માટે બીજા બધા કામો છોડીને માત્ર તેમને શરણે આવવાની શિખામણ આપે છે. તો શ્રીલ પ્રભુપાદજી આમાં કહે છે કે ગીતાનો જે સર્વોચ્ચ ઉપદેશ છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વજઃ, તો જો જ્યાં સુધી જીવાત્મા બીજા બધા ધર્મો એટલે જે બી એના કાર્યકલાપો છે, જે ભૌતિક જગતના કાર્યકલાપોમાં કે ભગવાન સિવાયના કોઈ અન્ય કાર્યોમાં જો એ જોડાયેલો હોય છે તો એને હંમેશા બંધન લાગે છે અને એ જીવ ભૌતિક જગતમાંથી બહાર નથી આવી શકતો. તો એના માટે પ્રોસેસ છે જે ભગવાને ગીતાના છેલ્લા અધ્યાયમાં વચન યોગની પૂર્ણતા માટેનું અંતિમ છેલ્લું વચન યોગની પૂર્ણતા માટેનું અંતિમ વચન છે, જે છેલ્લો અધ્યાય છે 18મા અધ્યાયમાં એમને શિખામણ આપી છે બધા જીવોને કે બધા કામો છોડીને માત્ર તેમને એટલે ભગવાનને શરણે આવો, જેથી કરીને એ આ જીવાત્મા પોતાનો અહંકાર જે છે એ છોડી શકે, ભગવાનને જાણી શકે અને આ ભૌતિક જગતમાંથી પર થઈ શકે અને દુઃખોનો અંત આવી શકે. કારણ કે જ્યાં સુધી ભૌતિક જગત છે દુઃખાલયમાં શાશ્વતમ, અને જ્યાં સુધી આપણું આ શરીર છે ત્યાં સુધી આપણને જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે દુઃખ છે એ દુઃખમાંથી આપણે ઉગરી શકશું નહીં. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં સદા મગ્ન રહે છે તે સર્વોચ્ચ યોગી છે. આ કૃષ્ણ ભાવના શું છે? જેમ વ્યક્તિગત આત્મા તેના સમગ્ર દેહમાં તેની ચેતના વડે વિદ્યમાન હોય છે, તેમ પરમાત્મા સમગ્ર સૃષ્ટિમાં તેમની પરમ ચેતના વડે વિદ્યમાન હોય છે. તો શ્રીલ પ્રભુપાદજી લખે છે કે કેવી રીતે, જે રીતે આપણે કહીએ છીએ ને કે કૃષ્ણ ભાવનામૃત, તો કૃષ્ણ ભાવના શું છે? તો એના વિશે હવે આ પેરેગ્રાફમાં સમજાવે છે કે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં સદા મગ્ન રહે છે તે સર્વોચ્ચ યોગી છે. યોગી નામ આપી સર્વે. ભગવાન કહે છે કે યોગ સિદ્ધિ જે આપણે જે કહીએ છીએ કે બધા જુદા જુદા રીતે સર્વેસાચી પ્રભુ આવ્યા હતા તો કે બધા પગથિયા છે કે શરૂઆતમાં કર્મયોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ. તો શ્રીલ પ્રભુજી લખે છે કે સર્વોચ્ચ યોગી કોણ છે? કે જે ભક્તિમાં મગ્ન રહે છે અને જેવી રીતે વ્યક્તિગત આત્મા તેના સમગ્ર દેહમાં તેની ચેતના વડે વિદ્યમાન હોય છે. આપણે જોઈએ છે કે આપણો દેહ જે છે, જેવું કોઈનું મૃત્યુ થાય તો એની ચેતના ચાલી જાય એટલે આપણે કહીએ કે હવે સબ બની ગયું છે, હવે એને આપણે કોઈ બી રીતે એનો અંતિમ સંસ્કાર કરવાનો છે. તો એવી રીતે જ્યાં સુધી દેહમાં ચેતના છે ત્યાં સુધી એનું વેલ્યુ છે. એવી રીતે લખે છે કે તેમ પરમાત્મા સમગ્ર સૃષ્ટિમાં તેની પરમ ચેતના વડે વિદ્યમાન હોય છે. તો આપણે બધા ગ્રહો છે, ભગવાન કહે છે કે આ બધા ગ્રહો છે એ મણકા જેવા છે, એમાં સૂત્ર જે છે એ હું છું. આપણે ભલે બધા ગ્રહ બહારથી દેખાય પણ એ જે સૂત્ર છે, આપણે જે માળા હોય તો માળામાં જે દોરો હોય એ દોરો કોઈ કાપી કાઢે તો બધા માળાના મણકા છૂટા પડી જાય. તો બાહ્ય રીતે આપણને ખબર નથી પડતી કે અંદર દોરો છે, કે દોરાથી બધા મણકા સંયોજનમાં રહે છે. તો જેવી રીતે આત્મા આપણા શરીરને ચલાયમાન બનાવે છે એવી રીતે આખી સૃષ્ટિ જે છે, સમગ્ર સૃષ્ટિ, એમાં ભૌતિક જગત, આધ્યાત્મિક જગત બધું જ આવી જાય. તો એ ભગવાનની પરમ ચેતના માટે વડે વિદ્યમાન હોય છે. મર્યાદિત ચેતનાવાળો વ્યક્તિગત આત્મા પરમ ચેતના શક્તિનું અનુકરણ કરે છે. મારા શરીરમાં શું ચાલી રહ્યું છે તે હું સમજી શકું છું, પરંતુ બીજાના શરીરમાં શું ચાલી રહ્યું છે તે હું અનુભવી શકતો નથી. પરંતુ પરમાત્મા બધે જ અને બધાની અંદર વિદ્યમાન હોવાથી દરેક વ્યક્તિત્વ વિશે સભાન હોય છે. તો આપણે કહીએ છીએ ને, અહમ સર્વસ્વ પ્રભો મતઃ સર્વ પ્રવિશતિ ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સંહિતા. તો ભગવાન, આપણે સમજો આપણા શરીર વિશે ખબર હોય આપણને કે ભાઈ આપણા મનમાં, શરીરમાં શું છે, આપણી ચેતના કેવી, આપણને ખબર હોય. આપણને બીજાનું એટલું બધું ખબર નથી પડતી. પરંતુ ભગવાનમાં અને આપણામાં એ ફરક છે કે ભગવાન પરમાત્મા રૂપે જ્યારે રહેલા છે તો એને એને બધાના જીવ શું વિચારે છે, એની ચેતના કેવી છે, એના વિશે એમને ખબર હોય છે અને બધાના અસ્તિત્વ વિશે એવો સભાન હોય છે. આત્મા અને પરમાત્મા એક છે એવો સિદ્ધાંત સ્વીકારી શકાય નહીં, કારણ કે પ્રમાણભૂત વેદશાસ્ત્રોએ તેને સમર્થન આપ્યું નથી. તો આપણે જોઈએ છે કે ઘણા લોકો, મેં પ્રભુજીને પણ એક મેસેજ મોકલ્યો હતો કે લોકો
એમ કહે છે કે હું ભગવાન, તમે ભગવાન. અમુક તત્વદર્શન જે કહેવાય ને, કહેવાતા તત્વદર્શીઓ આ મત ફેલાવે છે કે હું ભગવાન, તમે ભગવાન, બધા જ ભગવાન. તો એવું નથી. આ મત જે છે એ ભગવાનનું અપમાન સમાન છે. કારણ કે આપણે વિચારી શકીએ કે ભગવાન જે છે એની શક્તિઓ અપાર છે અને વ્યક્તિગત આત્મા ક્યારેય ભગવાન બની શકતો નથી. એ મત અને આ વસ્તુ દરેક શાસ્ત્રમાં એનું સમર્થન આપવામાં આવ્યું છે. વ્યક્તિગત આત્માની ચેતના પરમ ચેતના રૂપે કાર્ય કરી શકે નહીં, પરંતુ વ્યક્તિગત ચેતનાને સર્વોપરી ભગવાનની ચેતના સાથે જોડી દેવાથી આ પરમ ચેતનાની પ્રાપ્તિ થઈ શકે છે. તો શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે કે જીવ પરમાત્માથી પૃથક છે, પરંતુ જ્યારે ભગવાનને શરણે આવે છે જીવ, ત્યારે એની ચેતના જે છે એ ભગવાનની ચેતના જે છે એની સાથે અલાઈન થઈ જાય છે. એટલે એનામાં એનો અહંકાર જે છે એ ધીરે ધીરે નાશ પામે છે અને એ ભૌતિક જગતમાંથી બહાર આવવા માટે ક્વોલિફાય થાય છે. તો કારણ કે એની સપોઝ કૃષ્ણ ભાવનામૃતનું અહીં સમજાવવામાં આવ્યું છે. કૃષ્ણ ભાવનામૃત એટલે શું? કે આપણી ચેતનાને જે ભગવાન કહે છે, ભગવાન કહે છે કે ભગવદ્ ગીતામાં કે સર્વધર્માન પરિત્યજ્ય, તો બધું છોડીને જ્યારે આપણી ચેતના કૃષ્ણની આજ્ઞા છે એના પર આપણે કેન્દ્રિત કરીએ અને એ પ્રમાણે જીવન જીવીએ. અને મન મના મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ. ભગવાન કહે છે કે મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારા શરણે આવ, મારું નામ લે. તો આ રીતે જો વ્યક્તિગત આત્મા જો કરે તો એની ચેતના શુદ્ધ થાય અને જે રીતે ભગવાનની ચેતના છે એવી એની બની જાય. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ત્યારે જે, કારણ કે આપણે આગળ બી જોયું ભાગવતમાં કે જ્યારે જય વિજય ના પાડે છે મુનિઓને આવવા માટે, ત્યારે ભાવાર્થમાં શ્રીલ પ્રભુજી લખે છે કે જે દ્વેષી નથી, જે જીવ દ્વેષી નથી, એને જ સ્થાન મળે છે આધ્યાત્મિક જગતમાં. તો એ રીતે આપણી ચેતના જ્યારે શુદ્ધ થાય અને શુદ્ધ ચેતના એટલે ભગવાનની આજ્ઞા સ્વીકારતા થઈએ. અત્યારે આપણે બળવો કર્યો છે. ભગવાન આપણે જોઈએ છે, આપણે જ્યારે કોઈને સમજાવીએ છીએ કે ભાઈ આમાં શું, તમને ભગવાનનું થોડું કાર્ય છે, તમે નામ લો, થોડા શ્લોક વાંચો, પરંતુ લોકોને આસ્થા નથી. એનું કારણ એ છે કે ભગવાન, બધા જે જીવો છે એ પોતાનો અહંકાર સંતોષી રહ્યા છે અને ભૌતિક જગતમાં જે ભોગ છે એ ભોગવવું છે એમને. ભગવાનના શરણે આવવાથી એમના ભોગ ભોગવવાના બંધ થઈ જાય. એટલે એ લોકો ભગવાનને શરણે આવતા નથી અને ભગવાનનું અસ્તિત્વ સ્વીકારતા નથી. તો પ્રમાણભૂત વેદશાસ્ત્રને સમર્થન આપ્યું નથી કે ભાઈ જીવ પરમાત્મામાં ભળી જાય. વ્યક્તિગત આત્માની ચેતના પરમ ચેતના રૂપે કાર્ય કરી શકે નહીં. ક્યારેય આપણી એટલી શક્તિ જ નથી કે આ બધા બ્રહ્માંડો છે એનો કંટ્રોલ કરી શકીએ, અથવા તો જે પણ આ જે સૃષ્ટિ ચલાવીએ છીએ, સૂર્ય ચંદ્ર, એ જે બી શક્તિ છે એ આપણે કંટ્રોલમાં આપણે નથી કરી શકતા. પરંતુ વ્યક્તિગત ચેતનાને સર્વોપરી ભગવાનની ચેતના સાથે જોડી દેવામાં આવે તો પરમ ચેતનાની પ્રાપ્તિ થાય છે. ત્યારે આપણે કૃષ્ણ ભાવનામૃત બનીએ છીએ. આ જોડી દેવાની પ્રક્રિયા એટલે કે શરણાગતિ અથવા કૃષ્ણ ભાવનામૃત કહેવામાં આવે છે. તો અહીં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જે જોડી દેવું એટલે ભળી જવું નહીં, પરંતુ કૃષ્ણ જે રીતે કહે છે, ભગવાન કૃષ્ણ જે આજ્ઞા આપે છે ભાગવતમમાં અને ભાગવદ્ ગીતામાં, એના રીતે જીવન જીવવું, અને એને શરણાગત જીવન કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાના બોધ ઉપરથી આપણે સ્પષ્ટપણે જાણી શકીએ છીએ કે શરૂઆતમાં અર્જુન તેના ભાઈઓ તથા સગા સંબંધીઓ સાથે યુદ્ધ કરવા માંગતો ન હતો, પરંતુ ભગવદ્ ગીતાને સમજ્યા પછી તેણે પોતાની ચેતનાને કૃષ્ણની પરમ ચેતના સાથે જોડી દીધી. ત્યારે તે કૃષ્ણ ભાવનામૃત થયો હતો. તો શરૂઆતમાં આપણે જોઈએ છે કે ભગવાન સમજાવી રહ્યા છે અર્જુનને, ત્યારે અર્જુન બહુ બધા તર્ક વિતર્કો આપે છે કે ભાઈ આ બધા મારા ગુરુજનો છે, ભાઈઓ છે, એને કેવી રીતે મારી શકું, મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, પછી આ બધી સ્ત્રીઓ જે છે એના પતિઓ મરી જશે તો વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. ઘણું બધું કહે છે કે આ યુદ્ધ છે એ ક્યારેય શ્રેયકર નથી. યુદ્ધથી બધાનું કહેવાય ને કે અશ્રેય થાય છે, પરંતુ ભગવાન એને સમજાવે છે કે યુદ્ધ કેમ જરૂરી છે ધર્મનું સંસ્થાપન કરવા માટે. ત્યારે ધીરે ધીરે એ સમજે છે
અને પછી ભગવાનને કહે છે કે હું તમારા શરણે આવી ગયો છું, હવે તમે જેમ કહેશો એ પ્રમાણે હું કરીશ. તો આ જ જે ભાવ છે એ આપણે સમજવાનો છે કે શરૂઆતમાં ભૌતિક બંધનોને કારણે આપણી ચેતના મલિન છે. એટલે ભગવાન જે કહેશે ભગવદ્ ગીતામાં આપણે વાંચશું તો પણ આપણે નહીં કરીશું, પરંતુ ધીરે 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 આપણે વિચારવાનું છે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. આપણે 16 માળા જે ભગવાન 16 માળા જે આપણા ગુરુ મહારાજે કીધું છે એ પ્રમાણે આપણે એમને વચન આપ્યું છે, તો આપણે 16 માળા વ્યવસ્થિત હરે કૃષ્ણ મહામંત્રની કરવી જોઈએ. 4 નિયમોના પાલનથી આપણે ભગવાનની આજ્ઞાને સમજી શકીશું. નહીં તો ત્યાં સુધી આપણે ભગવાન શું કહેવા માંગે છે એની સાથે આપણું મન અલાઇન થશે નહીં. અને તો જ્યાં સુધી આપણી ચેતના મહાપ્રભુ પણ એ જ કહે છે કે ચેતો દર્પણ માર્જનમ, જ્યાં સુધી આપણા ચેતનારૂપી દર્પણનું માર્જન નહીં થશે ત્યાં સુધી આપણને સ્વરૂપાવસ્થા આપણી દેખાશે નહીં અંદર. તો ભગવાનની આજ્ઞા સાથે આપણા મનને અલાઇન કરવાની વૃત્તિ એ જ કૃષ્ણ ભાવનામૃત છે. સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કૃષ્ણની આજ્ઞા પ્રમાણે વર્તે છે. કૃષ્ણ ભાવનાની શરૂઆતમાં આ આજ્ઞા ગુરુના પારદર્શક માધ્યમ દ્વારા મેળવાય છે. જ્યારે મનુષ્ય પૂરતો કેળવાય છે અને સદગુરુના આશ્રયે તેમની દોરવણી હેઠળ કૃષ્ણ પ્રત્યે શરણાગત ભાવે શ્રદ્ધાપૂર્વક આચરણ કરે છે, ત્યારે જોડાવાની પ્રક્રિયા વધુ દ્રઢ અને ચોક્કસ બને છે. તો પહેલાં આપણે જોયું કે આ પેરેગ્રાફમાં શીલ પ્રભુપાદજી કહે છે કે કેવી રીતે ગ્રંથ ભાગવતથી આપણે જોડાઈ શકીએ, ભગવાનની આજ્ઞા ભગવદ્ ગીતામાં છે એ સમજી શકીએ. હવે શીલ પ્રભુપાદજી કહે છે કે વધુ પારદર્શક માધ્યમ જે છે, કદાચ એવું બને કે કોઈ વાંચે અને સમજી ના શકે, અને મોટે ભાગે એવું જ થાય, કારણ કે આપણી એટલી ચેતના ઉન્નત નથી કે આપણે વાંચીને સમજી શકીએ તરત જ. એટલે એને સમજાવવા માટે જ્યારે કૃષ્ણ ભાવનામૃતની મનુષ્ય કૃષ્ણની આજ્ઞા પ્રમાણે વર્તન કરે એટલા માટે ગુરુની વ્યવસ્થા કરવામાં આવી છે. તો શરૂઆતમાં આજ્ઞા ગુરુના પારદર્શક માધ્યમ દ્વારા મેળવી શકાય છે કે જે આજ્ઞા ભગવાને ભગવદ્ ગીતામાં આપી છે એ જ આજ્ઞા ગુરુ એ સદગુરુ છે કે જે વિધાઉટ કોઈ પણ જાતનું મિક્સચર કર્યા વગર, અંદર પોતાનું મેળવણી કર્યા વગર શુદ્ધ ભાવે યથારૂપ એ આજ્ઞાને કહે. તો ગુરુનું જે કાર્ય છે એ હંમેશા જે ભગવાનની આજ્ઞા આપી છે એનું પારદર્શક રીતે પોતાના શિષ્યને કહે, અને ત્યારે મનુષ્ય પૂરતો કેળવાય અને સદગુરુના આશ્રય તેની દોરવણી હેઠળ કૃષ્ણ પ્રત્યે શરણાગત ભાવે શ્રદ્ધા ભક્તિનું આચરણ કરે છે. તો આનાથી શું થાય છે કે જ્યારે ગુરુ સમજાવે છે વ્યક્તિગત આત્માને, ત્યારે આત્મા ધીરે 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 શરણાગત બને, કારણ કે ગુરુમાં એ પાવર છે. ગુરુ આપણા પાપ હરી લે છે અને આપણને શુદ્ધ બનાવે છે. અને તેથી આપણે ગુરુની આજ્ઞા જે ભગવાનની આજ્ઞા છે એને આપણે સમજવા માટે સક્ષમ બનીએ છીએ, અને ત્યાર પછી આપણી ભક્તિ દ્રઢ બને છે અને આપણે ભગવાનને શરણાગત થઈએ છીએ. ત્યાં સુધી આપણે ભગવાનને શરણાગત થઈ શકતા નથી. તો ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ગુરુ આપણે તો આજકાલ જોઈએ છે કે ગુરુ એટલા બધા કહેવાય ને કે લોકોની આસ્થા ઓછી થઈ ગઈ ગુરુમાંથી, કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા ગુરુ હમણાં જેલમાં પણ છે, જે લોકો હજારો શિષ્યો ધરાવતા હતા. તો લોકોની આસ્થા કળિયુગના પ્રભાવથી ગુરુઓ જે છે ભગવાનની આજ્ઞા યથારૂપ કહેતા નથી, એની જગ્યાએ પોતાને ફાયદો થાય. આગલા પેરેગ્રાફમાં બી શીલ પ્રભુજી લખે છે કે પાશ્ચાત્ય જગતના લોકો યોગ માટે ઘણા બધા આકર્ષિત હતા, તો ત્યારે એમને મિસગાઈડ કરવામાં આવ્યા. જે બધા અહીંથી સો કોલ્ડ ગુરુ ગયા હતા, હે ને, બધાને ખબર જ છે કે એ લોકોએ અનિયંત્રિત ભોગો ભોગવવાની છૂટ આપી અને કહ્યું કે આ જ યોગ છે. એટલે યોગની ડેફિનેશન જ બદલી કાઢી. તો એ લોકોનું ઉદ્ધાર નહીં થયો. એટલે શીલ પ્રભુપાદજી કહે છે કે જે સદગુરુ છે એના આશ્રયની દોરવણી હેઠળ જ્યારે જીવાત્મા આવે, કંટ્રોલ સદગુરુ એને કરે કે ભાઈ આ રીતે કરો, આજ્ઞા આપે, તો એનું ખરેખર એની શ્રદ્ધા ખૂબ જ દ્રઢ બને, અને આ જે જોડાવાની પ્રક્રિયા છે જે કૃષ્ણ ભાવનામૃતમાં એ ઘણી ફાસ્ટ બની જાય. કૃષ્ણ ભાવના પરાયણ ભક્તની આ અવસ્થા યોગ માર્ગની પરમપૂર્ણ અવસ્થા છે. આ અવસ્થામાં કૃષ્ણ અથવા પરમાત્મા અંદરથી દોરવણી આપે છે
અને કૃષ્ણના સાચા પ્રતિનિધિ સદગુરુ તેને બહારથી મદદ કરે છે. તો શીલ પ્રભુપાદજી એક આ બહુ મોટો ભાવાર્થ લખ્યો છે કે આમાં આખી પ્રોસેસ સમજાવી દીધી કે કૃષ્ણ ભાવનામૃત કેવી રીતે શરૂઆત થાય, ભગવાનની આજ્ઞા શું છે, અને હવે પ્રોસેસ સમજાઈ રહ્યા છે કે જ્યારે આપણે ગુરુના શરણે જઈએ તો શું થાય કે આપણી ચેતના શુદ્ધ કરે છે, ગુરુ આજ્ઞા આપે છે. તેથી બાહ્ય રીતે જે છે એ સદગુરુ અંદરથી બાહ્ય રીતે સદગુરુ આપણને દોરવણી આપે છે અને અંદરથી પરમાત્મા આપણે દોરવણી આપે છે. પરમાત્મા હંમેશા દોરવણી આપે છે, પરંતુ આપણે પરમાત્માને સાંભળતા નથી, કારણ કે આપણું મન જે છે એ મલિન હોય. તો જ્યારે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં સદગુરુના માધ્યમથી દોરવાઈએ છીએ ત્યારે આપણને અંદરથી પરમાત્મા અને બહારથી આપણા સદગુરુ આપણને પ્રેરણા આપે છે અને આપણું જીવન જે છે એનાથી પરિપૂર્ણ બને છે, આપણે પરમ સત્યને જાણી શકીએ છીએ. હા, ઓકે, આ 2-3 લાઈન છે, આ પેરેગ્રાફ બતાવી દો. કૃષ્ણ ભાવના પરાયણ ભક્તની અવસ્થા યોગમાર્ગની પરમપૂર્ણ અવસ્થા છે. આ અવસ્થામાં કૃષ્ણ અથવા પરમાત્મા અંદરથી દોરવણી આપે છે, કૃષ્ણના સાચા પ્રતિનિધિ ગુરુ તેને બહારથી દોરવણી કરે છે. ભગવાન ભક્તને ભીતરથી ચૈત્ય ગુરુ તરીકે મદદ કરે છે, કારણ કે તેઓ દરેકના હૃદયમાં વિરાજે છે. પરંતુ દરેકના હૃદયમાં ભગવાન બેઠા છે એટલું જાણવું પૂરતું નથી. મનુષ્યએ અંદરથી અને બહારથી ભગવાનનો પરિચય કેળવવો જોઈએ અને કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવા માટે તેણે અંદરથી તેમજ બહારથી દોરવણી લેવી જોઈએ. મનુષ્ય યોનિમાં આ સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા છે અને બધા યોગમાં સર્વોચ્ચ સિદ્ધિ છે. તો ઘણા લોકો શું છે એવું વિચારે કે ના હું તો ભગવાનનું નામ લઉં જ છું, હું તો ભગવાનનો બધું જાણું જ છું, મારા હૃદયમાં પરમાત્મા છે, આમ તેમ. એ રીતે વ્યવસ્થિત રીતે પ્રોસેસમાં આવતા નથી. તો શીલ પ્રભુજી લખે છે કે કોઈ પણ મનુષ્ય એને આ રીતે દોરવણી લેવી જોઈએ, શરણાગત થવું જોઈએ. મનસ્વી રીતે ભક્તિ કરવાથી અથવા મનુષ્ય રીતે વિચારવાથી આપણે પૂર્ણ શરણાગત થઈ શકતા નથી. શ્રી ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય.